केजरीवालની આઝાદી પર હાઈકોર્ટને બ્રેક. દિલ્હી હાઈકોર્ટે જામીન પર સ્ટે મૂક્યો. સુનાવણી ચાલુ. ગઈકાલે જ સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લીકર પોલિસી કેસમાં 20 જૂને અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાલ સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકે નહીં. ઈડીની દરમિયાનગીરી બાદ દિલ્હી હાઈકોર્ટે કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી તેમના જામીન પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે જ્યાં સુધી જામીનને પડકારતી ઈડીની અરજી પર સુનાવણી ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશને અસરકારક ગણવામાં આવશે નહીં. અગાઉ ઈડીએ ટ્રાયલ કોર્ટ પાસે જામીન પર 48 કલાકનો સ્ટે લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે.